ચલો મિત્રો, આજે એક પાછી સરસ મજાની વાર્તા લઈ અને હું તમારી સામે આવી ગઈ છું. તો વાર્તા ખૂબ જ મજેદાર છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. તો ચાલો આપણે વાર્તા ચાલુ કરીએ. આજે હું તમને નામ બદલીને વાત કરીશ. એ શું વ્યવસાય કરે છે એ પણ નહીં કહેવાય. નામ એમનું સનતભાઈ. ધંધો સારો એવો ચાલે. એ અને એમની પત્ની ખૂબ જ શાંતિથી રહે. સનતભાઈ સ્વભાવે ખૂબ જ સરળ. જ્યારે પણ મળે ત્યારે ખૂબ શાંતિથી બધું સમજાવે. કદી એ ગરમ ના થાય. ખૂબ જ સજ્જન, પણ ભગવાનને એને શેર માટીની ખોટ આપી હતી. મનમાં ઊંડે એવો વિશ્વાસ રાખવો કે ભગવાન જરૂર એમની સામે જોશે. મિત્રો, આમ ને આમ સમય વીતતો જતો હતો અને જોતજોતામાં એક અણબનાવ બની ગયો. એમની બહેન અને જીજાજી કંઈક કામસર જઈ રહ્યા હતા અને અકસ્માત થયો અને બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. મિત્રો, એમની બહેનને 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. સનતભાઈનું હૃદય ચીરાઈ ગયું. હવે આ બંને ફૂલ જેવા કુમાર બાળકોનું શું થશે? સાસરિયાના ભરોસે તો ન બેસાય. બાળકોનું જીવન બગડી જશે. મનોમન કંઈક નિર્ણય કર્યો. એમના પત્નીએ મજૂરીની મહોરો લાગી. સનતભાઈ બંને બાળકોને પોતાના ઘરે લઈ આવ્યા. મનમાં એક નિરાધાર કર્યો કે મારી બહેનને જે પણ સપના જોયા હતા, બંને બાળકો માટે એ હું ચોક્કસ પૂરા કરીશ. મિત્રો, એમની બહેનને અભ્યાસ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. સનતભાઈએ પોતાની જવાબદારી ખૂબ બખૂબીથી નિભાવી. બાળકોને માતાથી વિશેષ પ્રેમ આપ્યો. અને બંને બાળકો ખૂબ સારું ભણ્યા અને ઊંચી પોસ્ટ પર બંનેને નોકરી મળી. સનતભાઈ હજુ પણ એમનો ધંધો ચલાવે છે. બાળકો પાસેથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. શું બાળકોએ પોતાનો જન્મ આપ્યો હોય તો જ માતા પિતા કહેવાય? બાળકોને સારું શિક્ષણ અને સંસ્કાર આપીએ, ખૂબ સારી માવજતથી મોટા કરીએ. શું આ માતા પિતાની ફરજ નથી? સનતભાઈ અને એમની પત્નીએ ખરા અર્થમાં માતા પિતા બની બતાવ્યું છે. એ બંને બાળકોએ એમના માતા પિતાને આજ સુધી યાદ કર્યા નથી. એનાથી વિશેષ માતા પિતાનો પ્રેમ કેવો હોઈ શકે? મિત્રો, આ હતી એક સત્ય ઘટના પર આધારિત એક કહાની. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી આપણે અવારનવાર વિડીયો લાવતા રહીશું. રાધે રાધે.